વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથો ગામે ગામ ભ્રમણ કરી સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે। જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકાના ખાંભડા ગામે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકના વરદ હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે વિકસિત ભારત યાત્રાના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો જન જન સુધી પહોંચાડવામાં સરકાર કટિબદ્ધ છે। આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહિતની સરકારની 17 જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ યાત્રાના રથો ગામે ગામ ભ્રમણ કરી રહ્યા છે। આ રથના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી ઘર આંગણે જ લાભાન્વિત કરાઈ રહ્યા છે। ત્યારે ધાંગધ્રા તાલુકાના ખાંભડા ગામમાં પણ સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘર આંગણે જ મળી રહે તેવા હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગેરંટી રૂપી રથ આવી પહોંચ્યો છે। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની જાણકારી આપી હતી। આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી અન્ન યોજના, આંગણવાડી વિભાગ દ્વારા આપવામાં આવતી THR કિટ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજના દ્વારા મળતી સહાય વિશે વાત કરી ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોના વરદ હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાઓના લાભ વિશે પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા। ઉપસ્થિત તમામ લોકોએ વડાપ્રધાનનો રેકોર્ડ કરેલો પ્રજાજોગ સંદેશ રસપૂર્વક સાંભળ્યો હતો તેમજ વિકસિત ભારત ફિલ્મનું નિદર્શન પણ કર્યું હતું। કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય તેમજ ધાંગધ્રા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે ધાંગધ્રા તાલુકાના ખાંભડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે કે મોદી સરકારની ગેરંટીની ગાડી જ્યારે આવ્યું છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા સરસ મજાનો કાર્યક્રમ આ ખાંભડા દાદાના મંદિરે યોજવામાં આવેલ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કારણે ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવામાં આવેલ અને જે ગામના પાત્રતા ધરાવતા લાભાર્થીઓ છે ને એમને જે યોજનાઓનો લાભ લીધેલ એ લાભાર્થીઓએ પોતે જે યોજના છે ને યોજનાથી એમને શું ફાયદો થયો છે એની સક્સેસ સ્ટોરી સ્વરૂપે એ વાતને ગ્રામજનો સમક્ષ મૂકેલ અને આજે ગામમાં સરસ મજાનો આ કાર્યક્રમ ગ્રામ પંચાયત અને સરકારના વિવિધ વિભાગો દ્વારા થયો છે। ત્યારે વહીવટી તંત્રને અને ગ્રામ પંચાયતના તમામ ટીમના સદસ્યોને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। મારું નામ ધીરુભાઈ કાળાભાઈ રાઠોડ છે। હું ખાંભડા ગામનો વતની છું। મારે હૃદયની બીમારી હતી અને મેં આયુષ્યમાન કાર્ડની માહિતી લઈને આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું અને મને 2 થી 3 લાખનો ખર્ચો મફતમાં થયો અને કોઈ રૂપિયાના ખર્ચ વગર ઓપરેશન થયું। જો આ સરકારશ્રીનો લાભ ન હોત તો અમે તો ખેત મજૂરી વાળા માણસો હતા, આ લાભ અમે લીધો એટલે અમારો ઓપરેશનનો ખર્ચો બહાર પડ્યો, બાકી અમે ઓપરેશન કરવાની અમારી આગળ સગવડતા નથી। લોકોને એવો સંદેશો આપશું કે બધાને આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા અને ગમે ત્યારે પરિસ્થિતિ હોય ત્યારે આયુષ્યમાન કાર્ડ હશે તો તમારું મફત અને વગર ખર્ચે ઓપરેશન થશે। આ યોજના બહુ સુંદર લાગી। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।